ગુજરાત રાજ્યભર સહિત સુરત શહેરમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને સૂરજ દાદા જ્યારે આગ ઓકી રહ્યા છે ત્યારે સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમર અને સુરત પોલીસની એક માનવતાભર્યું કામ સામે આવ્યું છે। સુરત શહેરના દરેક સિગ્નલ પર હવે ફરજિયાત સિગ્નલ લાઇટ પ્રમાણે લોકોને ચાલવાનું છે। ત્યારે બપોરના સમયે જ્યારે સૂરજ સીધો માથે આવે છે ત્યારે હીટ સ્ટ્રોક અને લૂથી બચાવવા માટે ખાસ મંડપ એટલે કે વ્યવસ્થા કરવામાં આવી છે। સુરત પોલીસ કમિશનર દ્વારા આ ગ્રીન મેટ અને વ્હાઇટ મેટના જે મંડપ છે તે ઊભા કરવામાં આવ્યા છે। સિગ્નલ અને 4 રસ્તા પર જ્યાં વાહન ચાલકોને ફરજિયાત ઊભા રહેવું પડે છે ત્યારે ચોક્કસપણે સીધો તડકો એમને ના લાગે તે માટેની આ વ્યવસ્થા કરવામાં આવી છે। આ સાથે જ ટ્રાફિક બ્રિગેડના જે જવાનો છે તેઓ પણ કે ટ્રાફિક નિયમોનું પાલન કરે છે અને જે તડકામાં ઊભા રહે છે તેમને પણ આ પ્રકારે રાહત થશે। આ સુરત પોલીસનું માનવતાભર્યું અભિગમ સામે આવ્યું છે। ઉલ્લેખનીય છે કે હાલ ગરમીનો પાળો 41-42 ડિગ્રીને પાર કરી રહ્યો છે ત્યારે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને સિગ્નલ પર જો તડકામાં ઊભા રહેવું પડે તો ખાસ કરીને શેકાવવું પડે ત્યારે સુરત પોલીસ દ્વારા આ સરાહનીય પ્રયાસ કરાયો છે। સાંભળીએ પોલીસ અધિકારી શું કહે છે। સર, આ કડકડતી ગરમીની અંદર આવા ટેન્ટ બનાવવામાં આવ્યા છે આપણા વિસ્તારમાં, કયા કયા વિસ્તારોમાં બનાવવામાં આવ્યા છે અને આનાથી લોકો રાહદારી વાહન ચાલકોને શું થાય? હાલમાં જે રીતે ગુજરાતની અંદર હીટ વેવ્સ ચાલે છે તો ટ્રાફિક નિયમનના ભાગરૂપે વાહન ચાલકોએ સ્ટોપ લાઇન ઉપર ઊભું રહેવું પડે છે। તો એમાં ખાસ જે 2 વ્હીલરના ચાલકો હોય છે એને ગરમી અને તાપ ઘણો લાગતો હોય છે। મહેરબાન પોલીસ કમિશનર સુરત સાહેબનાઓએ જે સૂચના આપેલી તે અનુસંધાને અમે લોકોમાંથી ડોનર શોધી અને સ્ટોપ લાઇન ઉપર આ મંડપ બનાવેલા છે કે જેથી કરીને જે સ્ટોપ લાઇન ઉપર 2 વ્હીલર ખાસ કરીને ઊભા હોય છે એને તાપમાંથી રાહત મળે। અને આવા પોઈન્ટો અમે અત્યારે રોકડિયા, પછી અડાજણ, પાલ, વૈશાલી સર્કલ આવી વિવિધ જગ્યાઓ પર રાખેલા છે। જો હીટવેવનો સમય લંબાશે તો અમે વધારે ડોનર શોધી અને આ રીતના પબ્લિકના સહયોગથી અમે આ રીતનું કામ ચાલુ રાખીશું। કેટલો ઉપયોગી પ્રોજેક્ટ કહેવાય આને? આ પ્રોજેક્ટ એવું છે કે જે વ્યક્તિ ધૂપના કારણે સિગ્નલ ભંગ કરવાની કોશિશ કરે અથવા તો નીકળી જવાની કોશિશ કરે તો એવી વ્યક્તિને પોતાની રાહત મળશે, એટલે પોતે નિયમનું પણ પાલન કરશે અને પોતાને તાપથી પણ બચાવશે। એટલે ખૂબ સારો કોન્સેપ્ટ છે। સૂર્યના પ્રકોપ વચ્ચે સુરત શહેર પોલીસનું આ હતું માનવીય અભિગમ। શહેરના દાતાઓએ પણ આમાં મદદ કરી છે અને આ સરાહનીય પ્રયાસ છે। કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત।